નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેર નવજીવન સોસાયટી સોમનાથ મહાદેવ ખાતે સત્સંગ સમાજ દ્વારા ભવ્ય સતત બીજા વર્ષે પવિત્ર શિવરાત્રિના રોજ ભવ્યાતિભવ્ય સામૂહિક મહાલઘુરુદ્ર યજ્ઞ યોજાયો હતો। સોમનાથ મહાદેવના પ્રાંગણમાં પવિત્ર મહાશિવરાત્રિના દિને સમસ્ત સત્સંગ સમાજ મહેમદાવાદ દ્વારા આયોજિત સામૂહિક મહાલઘુરુદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 131 જોડાએ એટલે કે પતિ પત્ની સજોડે તેનો ભક્તિભાવપૂર્વક લાભ લીધેલ હતો। પતિ પત્ની સાથે બેઠેલા સજોડે આ યજ્ઞમાં બ્રાહ્મણો દ્વારા તેઓને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા અર્ચના તેમજ સાંસ્કૃતિક શ્લોકો ઉચ્ચાર સાથે વિધિવત સામૂહિક મહાલઘુરુદ્ર યજ્ઞ યજમાનોને કરાવવામાં આવ્યો હતો। 8/3/2024ને મહાવત તેરસ શુક્રવારે મહાશિવરાત્રિના પવિત્ર દિને સવારે 7:30 કલાકે શ્રી ઓમકારેશ્વર મહાદેવ વ્યાસવાડાથી નીકળી ભવ્ય શોભાયાત્રા હર હર મહાદેવના જયનાશ સાથે આ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નગરમાં થઈ સોમનાથ મહાદેવે પહોંચી હતી। શિવપૂજન હોમાત્મક લઘુરુદ્ર સવારે 9 કલાકે શરૂ કરાયો હતો। શ્રીફળ હોમી આ લઘુરુદ્રની પૂર્ણાહુતિ સાંજે 5:30 કલાકે કરાઈ હતી। ત્યારે અંતમાં આજે ભક્તજનો તેમજ યજ્ઞમાં બેઠેલ યજમાનો જેઓ માટે બપોરે પણ ફરાળનું સુંદર આયોજન કરેલ તેમજ સાંજે 6:30 કલાકે સામૂહિક પ્રસાદી ફરાળીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેમદાવાદ શહેર તેમજ તાલુકાના આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો તેમજ ગ્રામજનો તેઓએ અને નગરજનો પ્રજાજનોએ આ અનેકોએ પ્રસાદીનો પણ લાભ લીધેલ હતો। સોમનાથ મહાદેવ ખાતે આજે મહાશિવરાત્રિએ ભાંગના પ્રસાદનું પણ અતિ મહત્ત્વ હોય છે। તેનો પ્રસાદ પણ ભોલેનાથના દર્શને આવનાર દરેક દર્શનાર્થીઓને ભાંગની પ્રસાદી પણ આપવામાં આવી હતી। તેમજ આજે સોમનાથ મહાદેવ ખાતે સતત છેલ્લા 22 વર્ષથી પવિત્ર શિવરાત્રિ એટલે કે અમાસના રોજ ભવ્યાતિભવ્ય લઘુરુદ્ર સાંજે પણ પૂજા અર્ચના 4 પ્રહરની કરવામાં આવે છે, જેમાં અમદાવાદમાં રહેતા કાશીરામ તેમજ અનેક ભક્તજનો સાથે યજમાનો પણ આ 4 પ્રહરની પૂજાનો લાભ લે છે। આમ મહેમદાવાદ સમસ્ત સત્સંગ સમાજ તેમજ તેમાં સેવા આપતા યુવાનો, નાના મોટા વડીલો તેમજ ખાસ યોગદાન એવા નિલેશભાઈ ઠક્કર તેમજ તેઓના ગ્રુપ દ્વારા આવા સર્વસંપન્ન સુંદર આયોજન બદલ સર્વે યજમાનો તેમજ નગરજનોએ તહે દિલથી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો। વિરાંગ મહેતા, મહેમદાવાદ। શું નામ છે, શું પરિચય છે તમારો? મારું નામ અશ્વિન કુમાર વ્યાસ છે। આજે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વિશે શું કહેવા માંગો છો? આ
મહાશિવરાત્રિના દિવસે અમે આયોજન કર્યું છે અને આ સમસ્ત ગામના દરેક ભાવિક ભક્તો માટેનું છે અને એ ભાવિક ભક્તો જેની ઈચ્છા મહાદેવની પૂજા કરવાની છે, જે બહાર ગામ ના જઈ શકે એની માટે સમસ્ત ગામના ભક્તો માટે, કપલ માટે અહીંયા મહાલઘુરુદ્રનું આયોજન કર્યું છે અને જે બધા એનો સારી રીતે લાભ લઈ શકે એવી અમારી ઈચ્છા હતી, એટલે આ ભગવાનની કૃપાથી આયોજન થયું છે અને આ આયોજન સમસ્ત એમના સત્સંગ સમાજ અમારી આ એક કમિટી ભેગા થઈ અને કરી રહી છે. કેટલા જોડાએ આમાં લાભ લીધો છે? આમાં 131 જોડા અને એના સિવાય બીજા સિંગલ પર્સન પણ લાભ લઈ રહ્યા છે અને જે બીજું વર્ષ છે એમાં ઘણું ઉત્સાહથી બધા ભાગ લઈ રહ્યા છે. વિશેષ બીજું શું આયોજન છે? આ મહાલઘુરુદ્રનું આયોજન કર્યા એમાં અમે જે બી 131 કપલ, એના સિવાય જે સિંગલ પર્સન બેઠા છે એમની માટે અમે બપોરે ફરાળની બી પ્રસાદીનું આયોજન કર્યું છે. એના સિવાય મહાદેવની કૃપાથી મહાદેવની પ્રસાદીનું બી આયોજન કર્યું છે અને એના સિવાય સાંજનું જે ભવ્ય ભંડારા જેવું છે એમાં બી 2500 થી 3000 વ્યક્તિઓનું આમંત્રિત કર્યા છે, જે એનો લાભ લેશે દર્શનનો. આજે જે સોમનાથ મહાદેવની અંદર રાખવામાં આવ્યું છે, બરાબર, પટાંગણમાં, તો એમાં બી પ્રસાદ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? પ્રસાદ માટે અમે ભાંગની, એના સિવાય ફરાળની બી બપોરે અને સાંજે બી ફરાળની વ્યવસ્થા કરી છે. કેટલા સમયથી તમે આયોજન કરો છો? ભગવાનની કૃપાથી આ બીજું વર્ષ છે અમારું અને જો એમની કૃપા રહી તો આગળ બી અમે આમાં સફળતા મેળવી છે. આવનાર સમયમાં શું આયોજન છે તમારું? એ હવે દાદાની કૃપા છે. આવું આયોજન કરવાની શક્તિ આપે તો આગળ થતું રહેશે.